જય શ્રી કૃષ્ણ. શ્રી ગુસાઈજીનો પ્રાકટ્ય દિવસ નજીક આવતો હોય આજે આપણે શ્રી ગુસાઈજી માટેનો સત્સંગ કરીશું. શ્રી ગુસાઈજીનું પ્રાકટ્ય 1572માં પોષ વદ 9ને દિવસે ચરણાટમાં થયું હતું. શ્રી મહાલક્ષ્મી બહુજી અને શ્રી મહાપ્રભુજીના આપ નાના પુત્ર હતા. શ્રી ગોપીનાથજી આપના મોટા ભાઈ હતા. આપ શ્રી એટલા તેજસ્વી હતા કે 10 વર્ષની ઉંમરમાં જ વિદ્યાનો અભ્યાસ પૂર્ણ કરી લીધો હતો. શ્રી રામચંદ્રજી 9મીએ પ્રકટ થયા હતા અને શ્રી ગુસાઈજી પણ 9ને દિવસે પ્રકટ થયા હતા. શ્રી રામચંદ્રજીએ મર્યાદાનું સ્થાપન કર્યું, તેમ આપે પણ વેદ મર્યાદાનું સ્થાપન કર્યું હતું. શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે તો આપ પણ પૂર્ણ પુરુષોત્તમ છો. પ્રકટે સકલ કલા ગુણચંદ, પ્રકટે સકલ કલા ગુણચંદ. ગોપાલદાસજીએ નવવલ્લભ આખ્યાનની અમદાવાદમાં અસારવા સ્થિત બેઠકમાં કરી હતી. ગોપાલદાસજીને માત્ર માધ્યમ બનાવ્યા છે, પરંતુ તે નવવલ્લભ આખ્યાનમાં ગુસાઈજીની જ વાણી બિરાજે છે. જેમાંનું ત્રીજું વલ્લભ આખ્યાન છે કે આ પોષ મધ્યાને નોમે શ્રીનાથજી, તે ગુસાઈજીના પ્રાકટ્ય સમયનું વલ્લભ આખ્યાન છે, જે ધનાશ્રી રાગમાં ગવાયું છે. અને એવું કહેવાય છે કે જે ધનાશ્રી રાગ છે તે બધા રાગોમાં પૂર્ણ રાગ છે, તો શ્રી ગુસાઈજી પ્રભુ પણ પૂર્ણ પુરુષોત્તમ છે. શિવજી, બ્રહ્મા, નારદ આદિ મુનિઓએ પણ આપની વધાઈ ગાઈ છે. આયે દેવ વિમાન ચડ ચડ, આયે દેવ વિમાન ચડ ચડ. દેવતાઓએ પણ પુષ્પવૃષ્ટિ વરસાવી છે અને આ રીતે સકલ લોકોએ ગુસાઈજીના પ્રાકટ્ય સમયની વધાઈ ગાઈ છે. આપશ્રીએ ઠાકોરજીની સેવામાં પ્રીતિ વધારવા માટે રાગ, ભોગ અને શ્રૃંગાર આપ્યા છે. શ્રી ગોવર્ધનનાથજી પ્રભુએ સૌ પ્રથમ ગુસાઈજીનો જન્મદિવસ ઉજવ્યો હતો અને તે આપણે જલેબી ઉત્સવ તરીકે ઉજવીએ છીએ. આપ શ્રી દરરોજ 2 જીવોને શરણે લેતા હતા અને જ્યાં સુધી તે શરણે ન લે ત્યાં સુધી આપ ભોજન અંગીકાર નહોતા કરતા. કૃષ્ણદાસજીએ શ્રી ગુસાઈજીને 6 માસનો શ્રીનાથજીની સેવાથી દૂર કરી અને તેમને વિરહ આપ્યો હતો અને એ વિરહ દરમિયાન આપ શ્રી ચંદ્ર સરોવર ઉપર બિરાજ્યા હતા અને તે દરમિયાન તેને 9 વિજ્ઞપ્તિની રચના કરી હતી, જે હાલ ભૂતલ ઉપર બિરાજે છે. સૌપ્રથમ 56 ભોગ ગુસાઈજીએ માક્ષર સુદ પૂનમના દિવસે નાથદ્વારામાં કર્યો હતો. આપશ્રીએ અષ્ટછાપની પણ રચના કરી હતી, જે પ્રભુની જે સાક્ષાત લીલાઓ થતી હતી તે અષ્ટ સખાઓને તેમના દર્શન થતા હતા અને તેમનું તેને કીર્તનમાં ગાન કર્યું હતું. એમાંના જે સખાઓ છે સુરદાસજી, ગોવિંદ સ્વામી, ચિત્ત સ્વામી વગેરે વગેરે. આપશ્રીની 28 બેઠકો બિરાજે છે, તેમાંથી 7 બેઠકો ગુજરાતમાં બિરાજે છે. નૃત્ય, સંગીત અને ચિત્રકળામાં આપશ્રી પ્રવીણ હતા અને આપના મુખ્ય 252 સેવકો હતા, જે 252 વૈષ્ણવની વાર્તા તરીકે પ્રસિદ્ધ છે, જેનું વૈષ્ણવો વાંચન કરતા હોય છે. શ્રી યમુનાજી માટે યમનાષ્ટપદી અને સર્વોત્તમ સ્તોત્રની આપે રચના કરી છે, જે વૈષ્ણવોની ગાયત્રી તરીકે ઓળખાય છે. શ્રી ગુસાઈજીએ નવનેત પ્રિયાજીની સેવા કરી હતી, જે હાલ નાથદ્વારામાં બિરાજે છે. અને આપશ્રીના રાજવંશી સેવકો પણ હતા, જેમ કે બિરબલ, રાજા આસકરણ, ટોડરમલ વગેરે વગેરે. અને અંતમાં આપણે શું ગાઈ શકશું એમની વધાઈ, શું એમના ગુણગાન ગાઈ શકશું, કારણ કે તે તો પ્રકટે સકલ કલા ગુણચંદ. આપશ્રીના ચરણોમાં બધા ગુણો બિરાજે છે, પરંતુ આપણે એવું કહીશું મંગલ રૂપ નિધાન શ્રી વિઠ્ઠલ, મંગલ રૂપ નિધાન શ્રી વિઠ્ઠલ. વિઠ્ઠલનાથ ચંદ્ર ઉગ્યો જગ મેં, ભક્ત ચાંદની છાઈ રહી. જય શ્રી કૃષ્ણ. શ્રી ગુસાઈજી પ્રભુચરણના ચરણોમાં કોટી 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 પ્રણામ હો અને આપ સર્વ વૈષ્ણવ ભાઈ બહેનોને ગુસાઈજીના પ્રાકટ્યની ખૂબ 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 ખૂબ